નમસ્કાર દર્શક મિત્રો, જીટીએન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરા તાલુકાની મહિલાઓ પંચમહાલ ગોધરા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર સુપરત કર્યું। આવેદનપત્રમાં નલ સે જલ યોજનામાં થયેલ કથિત ભ્રષ્ટાચાર અને પાણીની તંગી અંગે ફરિયાદ કરવામાં આવી છે। 2 વર્ષ પહેલા વાસ્મો વિભાગે વિવિધ ગામોમાં પાણી પહોંચાડવાના કામો શરૂ કર્યા હતા। મહિલાઓના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતથી 80%થી વધુ રકમની ચૂકવણી કરી દેવામાં આવી છે, પરંતુ હકીકતમાં કોઈ ગામમાં નળ મારફતે પાણી મળતું નથી। આવેદનપત્રમાં એવું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે જ્યાં પાણી મળતું હોવાનું દર્શાવવામાં આવ્યું છે ત્યાં ડુપ્લિકેટ ફોટાઓ દ્વારા ખોટી માહિતી આપવામાં આવી છે। ગ્રામજનો વર્ષોથી હેન્ડપંપ પર નિર્ભર છે અને ઉનાળામાં તીવ્ર પાણી કટોકટીની આશંકાએ લોકો ભયભીત છે। મહિલાઓએ યોજનાની સંપૂર્ણ તપાસની માંગણી કરી છે। તેમની માંગ છે કે તેમને યોગ્ય રીતે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે। કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ અધિકારીઓએ તપાસ કરવાની ખાતરી આપી છે। મહિલાઓએ ચેતવણી આપી છે કે જો સરકાર અને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં નહીં લેવાય તો તેઓ ઉગ્ર આંદોલન કરશે। શહેરા તાલુકામાં અમે જઈએ છીએ તો એવું કહેવા માંગે છે કે ગામડે ગામડે પાણી પહોંચી ગયેલું છે, તો ગામડે તો કોઈ જગ્યાએ પાણી આવતું જ નથી। તો આ જે કંઈ કાર્યવાહી છે તો એને કલેક્ટર સાહેબ તાત્કાલિક આનું કામ લે એવું અમારું આયોજન કેવું છે। બીજું કંઈ કહેવા માંગતા નથી। અમને 2 દિવસમાં આનો નિકાલ જોઈએ। શું તકલીફ શું પડે છે અત્યારે? પાણી અમે પ્રશું રાખીએ, ગમે તે રાખીએ, તો પાણી વગર અમે કયું કામ કરી શકશું? ઘરમાં 5 જણ હોય તો 5 પાણીમાં ભરવામાં ચાલુ થઈ જાય તો પછી બાળકોને જમવાનુંથી આ માંડીને તમે ક્યાંથી લાવીશું એમ। એટલા માટે અમારે તાત્કાલિક પાણીનું સુવિધા અમારે જોઈએ છે। નલ સે જલની શું સ્થિતિ તમારા તાલુકામાં? અમારા તાલુકામાં એ જ છે કે પાણી જ નથી આવતું। લોકો એવું કહેવા માંગે છે કે અમે નળ સે જલ છું, ત્યાં આગળ અમે બધું નળની ચકલી બકલી બધું નાખી આપ્યું છે, તો પાણી ગયું ક્યાં એમ? ચકલીમાં તો પાણી આવતું જ નથી। શહેરા તાલુકાથી આવ્યા છીએ। અમારે માનનીય સરકારશ્રીએ અમને નળ સે જલની યોજના આપી છે। એમાં કોન્ટ્રાક્ટરે ખાલી રેકર્ડ ઉપર કામ કર્યું છે અને ચકલીઓ મૂક્યો છે, કશું પાણી આવ્યું નથી। અમારી જમીન બગાડી છે। અમારા શહેરા તાલુકાના 92 ગામ છે। 92 ગામની અંદર આ લોકોએ કોન્ટ્રાક્ટરોએ જીસીબીથી ગોળી અને પાઇપો ડાબી અમારી જમીન બગાડી, વધતા પાણી બી નથી આવ્યું અને અમને ઊભા રાખીને ચકલીઓ મેં કઈથી પાણી લાવી અને અંદર થોડું પાડ્યું અને ફોટા પાડ્યા। પછી પાણી બિલકુલ આવતું નથી। 2 વર્ષ જેવા થઈ ગયા તો પાણી આવતું નથી અને પૈસા બધા એ લોકોએ ઉપાડી લીધા। અમને કશું લાભ મળ્યો નથી। અમારી શું માંગણી છે? અમારે પાણી જોઈએ છે। અમારે જે સરકારે અમને સરકારશ્રીએ અમને લાભ આપ્યો છે એટલે અમારે એ લાભ અમારે લેવાનો છે। કેમ અમને ભ્રષ્ટાચાર કરીને અમારે દગો કેમ કર્યો? ભ્રષ્ટાચાર બંધ કરો। મારું નામ બારિયા લલિતાબેન બળવંતસિંહ છે। હું માજી સરપંચ છું।